MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. સમાચાર ગાંધીનગરથી મળી રહ્યા છે. જુંડાલ ચોકડી પાસે તેજ રફતારનો કહેર જોવા મળ્યો. બેફામ મર્સિડીઝ કારે ટુ વ્હીલર ચાલકને અડફેટે લઈ લીધો છે. પૂરપાડ કાર ચલાવીને કાર ચાલકે સર્જ્યો અકસ્માત. ઇજાગ્રસ્ત વ્યક્તિ સારવાર હેઠળ હોવાની જાણકારી. અકસ્માત સર્જીને કાર ચાલક કાર મૂકીને થઈ ગયો ફરાર. અકસ્માત બાદ લાંબો ટ્રાફિક જામ થતા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી. અગાઉ પણ અકસ્માત સ્થળે બમ્પ બનાવવાની ઉઠી હતી માંગ. તો ફરી એકવાર મોંઘી કારે અકસ્માત સર્જ્યો છે. એ ઘટના પણ સીસીટીવીમાં કેદ થઈ છે. BMW કાર મર્સિડીઝ કાર હોવાની જાણકારી મળી રહી છે. ગાંધીનગરનો આ બનાવ છે અને સીસીટીવી પણ સામે આવ્યા છે. અકસ્માતના સ્થળે અગાઉ પણ બમ્પ બનાવવાની માંગ કરવામાં આવી હતી. બેફામ મર્સિડીઝ કારે અકસ્માતમાં જુંડાલના વતનીને ગંભીર ઈજા થતાં તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. અકસ્માત બાદ ચક્કાજામ થતાં પોલીસે તાત્કાલિક સ્થળે પહોંચીને રસ્તો ખુલ્લો કરવાની કામગીરી હાથ ધરી છે. લોકોનું કહેવું છે કે અહીંથી ફૂલ સ્પીડમાં વાહનો પસાર થતા હોય છે, જેને કારણે અવારનવાર અકસ્માતો થાય છે. તો આજ મામલે અમારા સંવાદદાતા મિહિર સોની વધુ જાણકારી આપવા માટે અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે. મિહિર, ફરી એકવાર મોંઘી દાટ કાર રસ્તા પર બેફામ જઈ રહી છે, અકસ્માત સર્જ્યો છે, પરંતુ સાથે સાથે એ પણ માહિતી મળી રહી છે કે અગાઉ પણ આ જ જગ્યા પર બમ્પ બનાવવાની માંગ ઉઠી હતી. અકસ્માત પાછળનું કારણ શું છે અને અત્યારે કઈ રીતે તપાસ કરવામાં આવી રહી છે? જિજ્ઞાસા, ફરી એક વખત રફતારનો કહેર છે તે જોવા મળ્યો છે. સીસીટીવી દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે કેટલી પૂર ઝડપે આ મર્સિડીઝ કાર કે જે રાજસ્થાન પાસિંગની મર્સિડીઝ કાર છે કે જે પસાર થઈ રહી હતી જુંડાલથી અડાલજ સર્કલ પાસે, અને ત્યાં આગળ જે એક્ટિવા ચાલક વૃદ્ધ હતા 64 વર્ષીય રમણ પટેલ કે તે પોતાના ગામ તરફ જઈ રહ્યા હોવાના કારણે ત્યાં આગળ એક કટ છે અને જે કટના કારણે ગામ તરફ જવા માટે તેમને વાહન છે તે ધીરું કર્યું હતું અને તેવામાં જ પાછળથી પૂર ઝડપે આ મર્સિડીઝ કાર ચાલક છે તેને અકસ્માત સર્જી અને ત્યારબાદ તે ફરાર થઈ ગયો છે. ગામજનોમાં પણ એક રોષ હતો, કારણ કે અવારનવાર અહીં અકસ્માતના બનાવો છે તે બની રહ્યા છે અને ગામજનો ત્યાં આગળ જુંડાલ ગામ અને સામે ગુરુકુળ સ્કૂલ આવેલી છે, ત્યાં અન્ય સ્કૂલ, એમ 2 સ્કૂલો આવેલી છે અને ત્યાંના વિદ્યાર્થીઓથી લઈ અને લોકો ગામના અવર જવર છે તે સતત કરી રહ્યા હોય છે અને આ હાઈવે હોવાના કારણે લોકો પણ પૂર ઝડપે આવી રહ્યા હોય છે, જેના કારણે આ અકસ્માત ન સર્જાય તે માટે ગામજનો દ્વારા અગાઉ ત્યાં આગળ સ્પીડ બ્રેકરની માંગ છે તે કરી હતી, પરંતુ ન કરવાના કારણે જે સત્તાના રહેલા RNB થી લઈ અને અનેક જે સત્તામાં રહેલા અધિકારીઓ છે તે લોકોએ આ તેમની માંગ પૂરી ન કરી અને જેના કારણે જ આ ગંભીર અકસ્માત છે તે સર્જાયો છે. એક્સક્લુઝિવ સીસીટીવી છે તે સ્પષ્ટ જોઈ શકાય છે કે જે આ બોગી દાટ મર્સિડીઝ કાર છે કે પૂર ઝડપે આવી અને એક્ટિવા ચાલકને ફંગોળે છે અને લગભગ 500 મીટર સુધી તે દૂર છે કે તે ઢસડાય છે અને ત્યારબાદ તે ગંભીર રીતના ઇજાગ્રસ્ત હાલતમાં તેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 64 વર્ષીય આ રમણ પટેલ છે કે જે જુંડાલ ગામના જ વતની છે અને પોતાના ગામ તરફ જઈ રહ્યા હતા અને તે સમયે તેમને અકસ્માત નડ્યો છે. હાલ તો આ ઘટનાને લઈને જે અડાલજ પોલીસે અકસ્માતને લઈને ગુનો નોંધી અને આ મર્સિડીઝ કારની શોધખોળ છે તે શરૂ કરી છે અને માંગ દ્વારા ફરી એક વખત આ પોતે વિરોધ છે કે જે ચક્કાજામ કરી અને વિરોધ દર્શાવ્યો હતો કે તેમને માંગ કરી હતી અને તેમના માંગ સાથે જ અડાલજ PI દ્વારા તરત જ RNBના અધિકારીનો સંપર્ક કરી અને આ સ્પીડ બ્રેકર લગાવવા માટે તેમને રજૂઆત છે તે કરી છે. જો કે હાલ જે આ ઘટના ફરી ન સર્જાય અને પુનરાવર્તન ન થાય તે માટે જ પોલીસ દ્વારા બેરિકેડ રાખી દેવામાં આવ્યા છે, જેના કારણે લોકો ત્યાં આવતાની સાથે તે સ્પીડ છે તેમની ઓછી કરી દે. એટલે હાલ તો ગામજનોમાં એક રોષ હતો અને તેમની એક જ માંગ હતી કે જે આ સ્પીડ બ્રેકર થઈ જાય તો અકસ્માત છે અવારનવાર થાય છે તે અટકી જાય. બિલકુલ મિહિર, આભાર સમગ્ર માહિતી બદલ. તો અકસ્માતમાં તંત્ર પણ એટલું જ જવાબદાર કહી શકાય, કેમ કે ઘણા સમયથી ત્યાં બમ્પ લગાવવાની માંગ કરવામાં આવી રહી છે, એ બમ્પ લગાવવામાં નથી આવ્યો અને બીજી તરફ આ બેફામ સ્પીડ પર જતો કાર ચાલક કે જેણે પોતાની કારને સ્પીડમાં ચલાવી, જેને કારણે એક વ્યક્તિને ઈજા પહોંચી છે. હવે અકસ્માતને લઈને પોલીસ કઈ દિશામાં તપાસ કરે છે તે મહત્વનું રહેશે.
MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH